અંબાવાડા પ્રાથમિક શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। ખેરાલુ તાલુકાની અંબાવાડા પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરી 2026ના રોજ શનિવારના શુભ પ્રસંગે અંબાવાડા પ્રાથમિક શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતા પિતા પ્રત્યે આદર સન્માન અને ભાવના વિકસાવવાનો હતો। આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શાળાના મુખ્ય શિક્ષકશ્રીએ પોતાના પ્રવચનમાં માતા પિતાનું જીવનમાં સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે તે અંગે હૃદયસ્પર્શી વિચારો રજૂ કર્યા હતા। તેમણે જણાવ્યું કે બાળકના જીવનનો પ્રથમ ગુરુ માતા અને પિતા જ હોય છે। તેમને મહેનત, ત્યાગ અને સંસ્કારોથી જ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને છે। શાળાના વિદ્યાર્થીઓએ માતા પિતાના સન્માનમાં સુંદર ગીતો, કવિતાઓ અને ભાષણો રજૂ કર્યા। કેટલાક વિદ્યાર્થીઓએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવના મંત્ર સાથે માતા પિતાને વંદન કર્યું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા, જે દ્રશ્ય ખૂબ જ ભાવ વિભોર કરનારું હતું। અનેક માતા પિતાની આંખોમાં આનંદના આંસુ જોવા મળ્યા હતા। આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે આમંત્રિત વક્તાએ પણ માતા પિતાની સેવા અને આજ્ઞાપાલન અંગે પ્રેરણાદાયક સંદેશો આપ્યો હતો। તેમણે કહ્યું કે આજના સમયમાં સંસ્કાર જ સાચી સંપત્તિ છે અને તે સંસ્કારનું પ્રથમ શાળું ઘર છે, જેમાં માતા પિતાના ત્યાગ અને પ્રેમને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો। બાળકોના માતા પિતાના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ભાવના વધુ મજબૂત બની। આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ માતા પિતાનો શાળાની તરફથી આભાર માનવામાં આવ્યો હતો। શાળાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ભાવનાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ રીતે 14 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલ માતૃપિતૃ વંદના કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સ્મરણીય બની રહ્યો હતો। આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આદર અને પરિવાર પ્રત્યેની લાગણી મજબૂત બને છે, જે ભવિષ્યમાં એક સારા નાગરિક તરીકે ઘડવામાં મદદરૂપ સાબિત થાય છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંબાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિશાલભાઈ, જ્યોત્સનાબેન, અભિરાજભાઈ, રામજીભાઈ, હિરલબેન, અશોકભાઈ અને સુહાસભાઈએ ખૂબ જ મહેનત કરી હતી। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ।